નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો શું ગુજરાતમાં પેટ્રોલ પૂરું થઈ ગયું? તાજેતરમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર લાગેલી વાહનોની લાંબી લાઈનો અને ઈંધણની અછત અંગે ચાલી રહેલી અફવાઓ વચ્ચે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક એટલે કે ડીજીપીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો કોઈ જથ્થો ખૂટ્યો નથી, પરંતુ સપ્લાય ચેનમાં નાની મોટી તકનીકી ખામીઓ સર્જાઈ છે, જેને યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવી રહી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દેશ ઉપર કોરોના જેવું સંકટ મોદીજીએ કહ્યું એટલે પાક્કું। ગઈકાલે લોકસભામાં મોદીજીએ 25 મિનિટ ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ, ગેસ, તેલનું સંકટ નિવારવાનો પ્રયાસ સરકાર કરી રહી છે। પહેલા 27 દેશમાંથી આયાત કરતા હતા, હવે 42 દેશમાંથી કરીએ છીએ। યુદ્ધમાં 3.75 લાખ ભારતીયો પાછા ફર્યા। કોરોના કાળની જેમ હાલમાં એક જૂથ થઈને સંકટ સામે લડવાનો સમય છે। યુદ્ધની અસર લાંબા સમય રહી શકે છે, પરિસ્થિતિ મુજબ સામનો કરવો પડશે। દેશમાં પૂરતું રાશન ઉપલબ્ધ છે, હવે વીજળી ઉપર અસર થશે, પરંતુ કોલસાનો સ્ટોક ઉપલબ્ધ છે। સાથે કહ્યું કે કાળાબજારી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે। એપ્રિલમાં લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિનાનું અનાજ એક સાથે આપવામાં આવશે। બીજી તરફ પારદર્શિકતા લાવવા માટે વર્ષ 2025 દરમિયાન દેશના કુલ 41.41 લાખ અપાત્ર રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે। હાલમાં 99.2% લાભાર્થીઓ આધાર સાથે જોડાયેલા છે અને 98.75% અનાજ વિતરણ બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા થાય છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, એક પછી એક સિસ્ટમ ગુજરાતને ધમરોળશે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણને લઈને આગામી દિવસો માટે મોટી અને ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। 26 માર્ચ બાદ વાતાવરણમાં મોટું પરિવર્તન આવશે। માર્ચના અંતિમ સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે। એપ્રિલ મહિનામાં તેમની ભારે અસર જોવા મળશે, ખાસ કરીને 4 એપ્રિલથી લઈને 10 એપ્રિલ વચ્ચે આવતા પશ્ચિમી વિક્ષેપ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવી શકે છે। આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે, જેની અસરના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું થવાની પૂરેપૂરી સંભાવના રહેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો માવઠાથી નુકસાન અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે છેલ્લા 2 દિવસ એટલે કે મિત્રો 19 અને 20 માર્ચના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં પડેલા કમોસમી વરસાદ માવઠાના કારણે ખેતીના પાકોને થયેલા વ્યાપક નુકસાન અંગે સરકારે ગંભીર નોંધ લીધી છે। મંત્રીએ જણાવ્યું કે માવઠાથી પ્રભાવિત ખેડૂતોને મદદ કરવા સરકારે મન ખુલ્લું મૂક્યું છે। વહીવટીય તંત્ર દ્વારા નુકસાનના આકલન માટે તમામ જરૂરી કાર્યવાહી અને તાત્કાલિક હાથ ધરવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના માછીમારોને મોટી રાહત। ગુજરાતના દરિયાઈ કાંઠે વસતા માછીમારો માટે મોટી રાહતના સમાચાર। ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારી બોટ માટે ડીઝલના ભાવમાં લીધેલો લીટર દીઠ 22.43નો તોતિંગ વધારો હવે પાછો ખેંચી લેવામાં આવ્યો છે। આ નિર્ણયના કારણે રાજ્યના હજારો માછીમારોને અગાઉના રાહત દરે જ ડીઝલ ઉપલબ્ધ થશે। ગુજરાત મત્સ્ય સંઘ અને માછીમારી સંસ્થાઓએ આ ભાવ વધારા વિરુદ્ધ રજૂઆત કરી હતી।
મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ગેસ સિલિન્ડર નાનો થશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ જેવી કટોકટી અને આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના પુરવઠામાં થયેલા ઘટાડાના પગલે ભારતની સરકારી તેલ કંપનીઓ એક મહત્વપૂર્ણ રણનીતિ પર વિચાર કરી રહી છે. સ્થાનિક સ્તરે ગેસના મર્યાદિત જથ્થાને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે હવે સામાન્ય ઘરો માટે વપરાશા 14.2 કિલોગ્રામના સ્ટાન્ડર્ડ સિલિન્ડરમાં માત્ર 10 કિલો ગેસ ભરીને વિતરણ કરવાની યોજના ઘડવામાં આવી રહી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેટના પૈસા ભરીએ છીએ તો કેમ? તો કે રાજ્યસભામાં સભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચંડાએ ટેલિકોમ કંપનીઓની વિવાદાસ્પદ નીતિ પર કટાક્ષ કર્યો અને તેમણે એક ટ્વીટમાં કહ્યું કે મોબાઈલ રિચાર્જ યોજનામાં દરરોજ 1.5 GB 2 GB કે 3 GB જેવા ડેટા મર્યાદામાં આપવામાં આવે છે, જે દર 24 કલાકે ફરીથી શરૂ થાય છે. જો કોઈ વ્યક્તિ આ ડેટા ન વાપરે તો તે અડધી રાતે ખતમ થઈ જાય છે, ભલે તેને તેના માટે પૂરી ચૂકવણી કરી હોય. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 1લી તારીખથી એટીએમના નવા નિયમો લાગુ થશે. જો તમે પણ વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આવતા મહિનાથી એટલે કે 1 એપ્રિલ 2026થી બેન્કિંગ સેક્ટરમાં કેટલાક મહત્વના નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય એટીએમ વપરાશકર્તાઓ પર પડશે. HDFC બેંક સાથે મિત્રો પંજાબ નેશનલ બેંક અને બંધન બેંક સહિતની ઘણી બેંકોએ રોકડ ઉપાડવાની મર્યાદા, ટ્રાન્ઝેક્શન ફી અને અન્ય શરતો માટે મોટો ફેરફાર તૈયાર કર્યો છે. આનો સીધો અર્થ એ થયો છે કે એટીએમમાંથી પૈસા ઉપાડવા પહેલાં જેટલા સસ્તા અને સરળ રહેશે નહીં. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત ગેસ ભાવમાં વધારો. કોમર્શિયલ ગેસની અછત વચ્ચે ગુજરાત ગેસ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો. જે ઉદ્યોગ 80%થી વધુ ગેસ વાપરશે તેમની પાસેથી વધારાના યુનિટ દીઠ 49.50 રૂપિયાની જગ્યાએ 85 રૂપિયા વસૂલ કરવામાં આવશે. યુદ્ધના કારણે ઔદ્યોગિક ગેસના ઉપયોગને નિયંત્રિત કરવા માટે કંપની દ્વારા 2 સ્લેબ લાગુ કરવામાં આવ્યા છે. ગુજરાત ગેસ દ્વારા આ ભાવ વધારાની અસર ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ પર જોવા મળશે. સુરતમાં 300 જેટલા એકમો ગેસ પર આધારિત છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી સિલિન્ડર એટીએમ મશીનને લઈને મોટા સમાચાર. દેશનું પ્રથમ ગેસ એટીએમ શરૂ કરવામાં આવ્યું. લોકો હવે ખાલી સિલિન્ડર બદલી શકે છે અને તરત જ રિફિલ સિલિન્ડર મેળવી શકે છે. આ મશીન સંપૂર્ણપણે ઓટોમેટિક છે અને ફક્ત તમારા મોબાઈલ નંબર દાખલ કરવાનો અને બારકોડ સ્કેન કરીને ચૂકવણી કરવાની રહેશે. થોડી વારમાં સિલિન્ડર મેળવી શકાશે. તે હળવા વજનના કમ્પોઝિટ સિલિન્ડરનું વિતરણ કરે છે, જે પરંપરાગત સિલિન્ડર કરતાં વધુ અનુકૂળ છે. નવી દિલ્હી NCRના ગુરુગામમાં એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવા ફાઇબર સિલિન્ડરનું વજન લગભગ લગભગ 15 કિલો હોય છે ને આ સેવા 24/7 સેવા ઉપલબ્ધ છે. 24 કલાક આ સેવા ઉપલબ્ધ રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે સારા સમાચાર. રાજ્યના કૃષિ વિભાગે કમોસમી વરસાદી પાકને નુકસાનીનો સર્વે હાથ ધર્યો. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જની સ્થિતિના કારણે વારંવાર બનતી ઘટનાઓથી ખેડૂતને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમાં શક્ય તેટલી સહાય કરવા સરકાર પ્રયાસ કરે છે. તેમાં હમણાં થયેલા માવઠાથી ખેતીને કેટલું નુકસાન થયું છે તેનો સર્વે કૃષિ વિભાગને હાથ ધરવાની સૂચના આપવામાં આવે છે અને ખેડૂતોને યોગ્ય વળતર મળશે તેવું પણ ગુજરાતના કૃષિ મંત્રીએ જણાવ્યું છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
કે હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા હવે સમગ્ર ગુજરાતમાં ભૂમિ સીમાકરણ નામની એક નવી એપ્લિકેશન શરૂ થશે. આ નવી સિસ્ટમથી જમીન માપણીની ક્ષતિઓનો ઉકેલ આવશે. ઝડપથી અને પારદર્શકતા વધશે. પ્રેમોગેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે ગામોમાં ભૂલો રહી ગઈ હશે ત્યાં નવો નિર્ણય અને આશીર્વાદરૂપ બનશે. આનાથી ખેડૂતોની વાંધા અરજીઓ નિકાલ હવે ખૂબ જ તાત્કાલિક ધોરણે થશે. દરેક જિલ્લામાં કલેક્ટરના નેતૃત્વ હેઠળ ભૂમિ સીમાકરણ સમિતિની રચના કરવામાં આવશે અને આ સમિતિની જિલ્લા સ્તરે જમીનની માપણી અને ક્ષતિઓ સુધારવાની પણ કામગીરી સંભાળવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગેસ બુકિંગ પર નવા નિયમો. ઈરાન કટોકટીના કારણે એલપીજી ઇંધણની ખરીદીમાં ગભરાટ ફેલાયો, જેના કારણે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે પોતાના નિર્ણયમાં સુધારો કર્યો અને સરકારે ગ્રામીણ વિસ્તારમાં 2 સિલિન્ડર વચ્ચે બુકિંગ અંતરાલ 45 દિવસનું લંબાવ્યું છે. આનાથી એ થશે કે ગ્રામીણ વિસ્તારમાં જે રહેતા લોકો છે એમને બીજા સિલિન્ડર માટે બુકિંગ અંતરાલ 45 દિવસનો રાખવો પડશે. જોકે શહેરી વિસ્તારમાં આ અંતરાલ 25 દિવસનો રાખવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોટી જાહેરાત, દર મહિને 1500 રૂપિયા મળશે. બંગાળ વિધાનસભા ચૂંટણીની તૈયારી વચ્ચે સીએમ મમતા બેનર્જીએ યુવાનો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. સરકાર 21 થી 40 વર્ષની વયના બેરોજગાર યુવાનો કે જેમને 10મું પાસ કર્યું છે તેમને દર મહિને 1500 રૂપિયા આપશે. આ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ આત્મનિર્ભર બનાવવાનો અને ભૂમિહીન ખેડૂતોને 4000 રૂપિયાની નાણાકીય સહાય પણ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે જો મિત્રો વાત કરીએ તો શું ખરેખર ખેડૂતોના દેવા માફ થયા છે? કારણ કે ગુજરાતના પાડોશી રાજ્ય એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાતમાં નુકસાનીની ગતિમાં ધકેલાયા. ખેડૂતનું સરકાર દેવું માફ કરશે. એટલું જ નહીં મિત્રો, જો આપણે જોઈ દઈએ તો ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા. મહારાષ્ટ્ર સરકારે બજેટ 2026માં ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે. ખેડૂત પર 30 સપ્ટેમ્બર 2025 સુધીનું પાક કરજ માફ કરી દેશે. તેમને 2 લાખ રૂપિયા સુધીની કરજ માફી આપવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનાથી લાખો ખેડૂતોને રાહત મળશે. આ સાથે જ બજેટમાં ગામડાઓના વિકાસ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ અનેક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ કિસાન યોજનાના નિયમો શું બદલાઈ જશે? હવે ખેડૂત આઈડી કાર્ડ વગર ખેડૂતોના ખાતામાં નહીં જમા થાય ₹2000નો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા. હવે માત્ર KYC અને જમીન લિંક કરવાથી કામ નહીં ચાલે. હવે એગ્રીસ્ટેક હેઠળ ખેડૂત માટે ખેડૂત આઈડી, ફાર્મર આઈડી ફરજિયાત બનાવવું પડશે. જો તમારી પાસે આઈડી નહીં હોય તો આગામી હપ્તો અટકી શકે છે. શું છે આ ખેડૂત આઈડી? તો કે આ ખેડૂતોની એક ડિજિટલ કુંડલી છે. તેમાં ખેડૂતોની જમીન, પાકની વિગત, ખાતરનો વપરાશ અને પશુપાલન જેવી તમામ વિગતો માહિતી નોંધનીય છે. આનો મુખ્ય ઉદ્દેશ વચેટિયાઓને દૂર કરવા અને સાચા ખેડૂતો સુધી લાભ પહોંચાડવાનો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે બીજા મોટા સમાચાર. મેરા રાશન સુવિધા સાથે લોકો તેમના મોબાઈલ ફોન દ્વારા રાશનની વિગતો ચકાસી શકે છે. તે પરિવારના સભ્યોની વિગતો, રાશન કાર્ડની સ્થિતિ અંગે તેઓ માહિતી મેળવી શકે છે. હકદાર છે, પરંતુ રાશન કાર્ડની રકમ જેવી મહત્વપૂર્ણ માહિતી દર્શાવે છે. સાથે મિત્રો, પહેલાં લોકોએ આ માહિતી મેળવવા માટે રાશન ડીલર અથવા સરકારી વેબસાઇટની મુલાકાત લેવી પડતી હતી, પરંતુ હવે આ સુવિધા સીધી તેમના મોબાઈલ ફોન પર ઉપલબ્ધ થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો, આપણે જણાવી દઈએ તો પોતાના ઘરનું સપનું સાકાર થશે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે સૌથી મોટા સમાચાર. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે પોતાના ઘરનું ઘર હોવું એક જીવનભરનું સપનું હોય છે.
અને આ સપનાને સાકાર કરવા માટે નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે 2.0 અંતર્ગત નવા આવાસો માટે નોંધણી પ્રક્રિયા શરૂ છે. અને મિત્રો, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત છે, આ સાથે નવસારી છે, જેતપુર છે, અમરેલી છે, ઉપલેટા જેવા શહેરોમાં ભાડાના મકાનમાં રહો છો તો આ યોજના તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, આપણે જણાવી દઈએ તો ખાસ કરીને આ યોજના લાભ લેવા માટે સરકારે આવકના આધારે અલગ અલગ શ્રેણી માટે નવી સેલેરી જાહેર કરી છે. મિત્રો, આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે એમના માટે વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધી હોવી જોઈએ. અલ્પ આવક ધરાવતા પરિવારો હોય એમને મિત્રો વાર્ષિક આવક 3 થી 6 લાખ રૂપિયા હોવી જોઈએ. અને મધ્યમ આવક ધરાવતા હોય લોકો તો વાર્ષિક આવક 6 લાખથી લઈને 9 લાખ સુધી રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે ખેતરમાં પાણીનો ટાંકો બનાવવા ખેડૂતોને મળશે 75,000ની સહાય. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકો બનાવવા માટે હવે સરકાર તરફથી સહાય આપવામાં આવશે. 50 થી લઈને 75,000 રૂપિયા સુધીની સહાય મળશે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અને સહાય માટે મિત્રો જાતિ ખેડૂતોને કુલ ખર્ચના 75,000 રૂપિયાની સહાય મળશે. ટકાઉ અથવા તો મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જ્યારે યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર આ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો તપાસી શકો છો. મિત્રો, ખેડૂતોને પાણી ટાંકો બનાવવા મળશે 75,000 રૂપિયાની સહાય.